કામગીરીને લઈ અને વિવાદ ઉભો થયો છે। ભરૂચી નાકા પાસે નાળાની અધૂરી કામગીરી સામે આવી છે। ચોમાસામાં જળબંબાકારની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જલારામ મંદિર પાસે આ નાળાના નવીનીકરણની જે કામગીરી ચાલી રહી છે તેના પર સવાલો થઈ રહ્યા છે। તૂટેલો સ્લેબ અને કાંસની સફાઈ ન થયા હોવાનો આક્ષેપ પણ થયો છે। ત્યારે વરસાદી પાણીના નિકાલમાં આ પરિસ્થિતિને જોતા ખૂબ મુશ્કેલી સર્જાય તે પ્રકારની આશંકા ત્યારે ત્યાંના સ્થાનિક લોકો સેવી રહ્યા છે। વિપક્ષે કામ માત્ર કાગળ પર થતું હોવાના દાવા પણ કરી દીધા છે, આક્ષેપો પણ કરી નાખ્યા છે। નગરસેવક બખ્તિયાર શેખે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે નગરપાલિકા પ્રમુખે કામ પ્રગતિમાં હોવાનું આ બધા વચ્ચે એક નિવેદન આપ્યું છે। गत रोज सोशल मीडिया पर एक न्यूज़ चलता था ने तेनी जानकारी अमने मळता अमे घटना स्थळे जात तपास करी, जात निरीक्षण करी ने आगळनी कार्यवाही करवा माटे जे ते अधिकारीओने जरूरी सूचनाओ आपी छे। अमुक कास जे छे जे मारुति बंगलोस आगळ जे कास छे ते पण ऊंडा करवानी कामगीरी चालू ज छे। हालमां पण जलाराम नगरना जलाराम मंदिर आगळ जे कास जे छे तेओ ऊंडी करवानी छे ने ए लगभग आज साँज का तो काल सुधीमां पटी जशे। फॉकलेन मुकावानी फॉकलेन मुकावीने जे भरूची नाकाथी आ बाजू जे छे ते पण कास ऊंडो करावવાની કામગીરી હાર્ટવેટમાં છે। લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે। ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા ને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે। અમુક કાસ જે છે જે મારુતિ બંગલોસ આગળ જે કાસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે। હાલમાં પણ જલારામ નગરના જલારામ મંદિર આગળ જે કાસ જે છે તેઓ ઊંડી કરવાની છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પટી જશે। ફોકલેન મુકાવાની ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાસ ઊંડો કરાવવાની કામગીરી હાર્ટવેટમાં છે। લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે। અને હવે વાત